છે। એસીમાં બ્લાસ્ટ થતા દુકાનમાં આગની ઘટના બની છે। ઘોડદોર રોડ પર આવેલા વેસ્ટફિલ્ડ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। આગની ઘટના બની છે। ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં આગની ઘટના બની। દુકાનની જાણ થતાં જ જે ઘટનાની જાણ થઈ અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યું હતું। ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી આગ પર કાબુ મેળવ્યો છે। દુકાનમાં જે આગ લાગી તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું હતું। આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી। ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી, પરંતુ તાત્કાલિક ફાયર વિભાગ આવી પહોંચતા પાણીનો મારો ચલાવ્યો અને આગને હાલ કાબૂમાં લેવાઈ છે। ફોનલાઈન પર સંવાદદાતા ચેતન પટેલ જોડાઈ ચૂક્યા છે। ચેતન, શું કારણ સામે આવ્યું છે? કઈ રીતે આગ લાગી? જી બિલકુલ, જે ઘટના છે તે સુરતના ઘોડદોર વિસ્તારમાં આવેલા વેસ્ટફિલ્ડ છે, જ્યાં જે દુકાન છે તે દુકાનના એસીમાં શોર્ટ સર્કિટ થઈ હતી અને ત્યારબાદ આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો। સવારનો સમય હતો અને જે દુકાનદારો છે અને તેમના કામદારો છે તેમાં નાસભાગનો માહોલ જોવા મળ્યો હતો। બીજી તરફ આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જે દરમિયાન આગ ઓલવવાનું કામ ચાલુ હતું તે દરમિયાન એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો। ત્યારબાદ વધુ જે નાસભાગનો માહોલ છે તે જોવા મળ્યો હતો। બીજી તરફ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ કરવામાં આવ્યો હતો। હાલ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ આગના કારણે જે દુકાનમાં રાખેલો જે સામાન છે તે બળીને ખાક થઈ ગયો હતો। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।